હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ 5 જેનો ટોપિક નંબર 5.10 વર્તુળમય ગતિ એટલે કે સર્ક્યુલર મોશન જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે નાનપણથી લઈને અત્યાર સુધી ઘણા સમયે ઘણી વખતે વર્તુળમય ગતિ આપણે ક્યાં તો એનો ભાગ બનતા આવ્યા છીએ, ક્યાં તો આપણે એને અનુભવ કરતા આવ્યા છીએ, આપણી આંખ સમક્ષ વર્તુળમય ગતિને જોતા આવ્યા છીએ. તો આવા કેટલાક એક્ઝામ્પલ હું તમને આપવા માગું છું વર્તુળમય ગતિના. જેમાં સૌથી પહેલું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ઉત્તરાયણના સમય દરમિયાન દોરીના છેડે એક પથ્થર બાંધી અને લંગસ્યું લડાવતા, તો આ એક પાવરને દોરી સાથે બાંધી અને હું એને આજે અત્યારે ઘુમાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે પાવરની આ જે ગતિ છે એને કહેવામાં આવે સર્ક્યુલર મોશન, વર્તુળમય ગતિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ચકડોળમાં બેઠા હોઈએ છીએ. તો ચકડોળની અંદર જ્યારે ચકડોળની જે સીટ હોય છે, એના ગોળ ચકડોળ હોય છે, એની જે છેડા ઉપર સીટ હોય છે ત્યાં આપણે બેઠા હોઈએ છીએ. અને જ્યારે ચકડોળ ફરે છે ત્યારે આપણી જે ગતિ હોય છે એ પણ ગતિને આપણે શું કહી શકીએ? વર્તુળમય ગતિ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પાવરને મેં દોરી વડે બાંધી અને હું જે વર્તુળમય ગતિ કરાવું છું, આ ગતિ કોને આભારી છે? આપણે જોયું હતું કે પદાર્થને જ્યારે બળ આપવામાં આવે ત્યારે જ એ શું કરે? ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે એ શું કરશે? ગતિ શરૂ કરશે. તો અહીંયા બળ કોણ લગાવે છે? અત્યારે બળ કોણ લગાવે છે વિદ્યાર્થી મિત્રો? તો તમે ધ્યાનથી જોશો તો હું મારા હાથ વડે શું કરું છું? આ દોરી ઉપર એક તણાવ બળ ઉત્પન્ન કરું છું અને એ તણાવ બળ પાવર ઉપર બળ લગાવવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવાની વસ્તુ એ છે કે જ્યારે હવે હું અહીંયા સ્ક્રીનમાં દોરીને સમજાવું છું, તમે સ્ક્રીનમાં જુઓ તો ધારો કે મારી પાસે આ જે પાવર હતો એ પાવરની આ વર્તુળમય ગતિ છે. આ ધારો કે પાવર છે અને મેં એને દોરી બસ વડે બાંધેલો છે અને અહીંયા હું મારા હાથ વડે એને ઘુમાવું છું. બરાબર? માની લો. તો હવે આ જે પાવરની ગતિ છે, આ પાવરની ગતિ મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે દોરી ઉપર જે મારા હાથ દ્વારા તણાવ બળ ઉત્પન્ન કરવામાં આવે છે એ તણાવ બળને કારણે છે. તો તણાવ બળ ક્યાં લાગે છે? આ વર્તુળમય ગતિના કેન્દ્ર તરફ. અને ચેપ્ટર નંબર 4માં આપણે એને કેન્દ્રગામી પ્રવેગ કહ્યો હતો. બરાબર છે? તો જ્યારે ચેપ્ટર નંબર 4માં આપણે વર્તુળમય ગતિ ભણ્યા હતા ત્યારે કેન્દ્ર તરફ જે પ્રવેગ લાગે છે એને આપણે શું કહેતા? કેન્દ્રગામી પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જે મારા હાથ દ્વારા તણાવ બળ લગાવું છું એ એક પ્રકારનું શું છે? કેન્દ્રગામી બળ છે. અને એ કેન્દ્રગામી બળના અનુસંધાને આપણો જે આ પાવર છે એ શું કરે છે? વર્તુળમય ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તણાવ બળ અથવા વર્તુળમય ગતિના કિસ્સામાં કેન્દ્રગામી બળ, એ કેન્દ્રગામી બળને આપણે ચેપ્ટર નંબર 4ની અંદર એનું સૂત્ર તારવેલું હતું. FC ઇઝ ઇક્વલ ટુ MAC. વિદ્યાર્થી મિત્રો, આ FC શું છે? મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કેન્દ્રગામી બળ, અને આ કેન્દ્રગામી બળના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થશે એને આપણે કહીશું કેન્દ્રગામી પ્રવેગ. અને આ કેન્દ્રગામી પ્રવેગ ક્યાં હોય છે? બળની દિશામાં, એટલે કે કેન્દ્ર તરફ. તો જે મારા હાથ દ્વારા જે તણાવ બળ લાગે છે એને આપણે કહી શકીએ કેન્દ્રગામી બળ, અને એના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું કેન્દ્રગામી પ્રવેગ. અને કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે લખતા હતા FC ઇઝ ઇક્વલ ટુ MAC. અને આને વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 4માં લખતા હતા mv²/r. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ R શું છે? તો જે આ વર્તુળમય ગતિ કરે છે પાવર, એ વર્તુળમય ગતિની ત્રિજ્યા છે. M શું છે? પાવરનું દળ છે. અને આ V શું છે? V એ પાવરનો રેખીય વેગ છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ જે કેન્દ્રગામી બળ લાગે એને આપણે કહી શકીએ FC = mv²/r. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી બુકની અંદર તમને જે આકૃતિ આપી છે એની ઉપરથી વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો એના માટે તમે તમારી બુકમાં જોશો, તમે સૌથી પહેલાં ફિગર આ રીતે આપેલી હશે. એમાં એમને આ જે વર્તુળમય પથ છે અડધો જ બતાવેલો છે. મેં તમને અહીંયા આખો બતાવેલો છે. ધારો કે કોઈ એક કાર છે, આ કાર વર્તુળમય ગતિ કરી રહી છે અને તમે જોઈ શકો છો આ જે વર્તુળ બતાવ્યા છે એ શું છે? વર્તુળમય રસ્તો છે, બરાબર છે. આ રસ્તા ઉપર કાર આ રીતે વર્તુળમય ગતિ કરી રહી છે એવું આપણે અહીંયા ધારીએ છીએ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, તમારા મગજમાં અહીંયા પ્રશ્ન ઊભો થાય કે જેમ આ પાવર હતો એ વર્તુળમય ગતિ કરતો હતો ત્યારે જે કેન્દ્રગામી બળ અહીંયા લાગે છે એ હાથ દ્વારા લાગતું તણાવના સ્વરૂપમાં. તો અહીંયા આ કાર ઉપર કેન્દ્રગામી બળ કોણ લગાડતું હશે અથવા કેન્દ્રગામી બળનું કામ કોણ કરતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર અને રસ્તા વચ્ચે જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે એ સ્થિત ઘર્ષણ અહીંયા કેન્દ્રગામી બળનું કામ કરે. એટલે કે આપણે લખી શકીએ જે કેન્દ્રગામી બળ FC છે એ શું હોય? કાર અને રસ્તા વચ્ચે, એટલે કે કારના ટાયર અને રસ્તા વચ્ચે જે સ્થિત ઘર્ષણ બળ છે એ શું કરશે? કેન્દ્રગામી બળનું કામ કરશે. અને આ જે કાર છે એ કારને વર્તુળમય ગતિ દરમિયાન એ રસ્તાની બહાર ન નીકળી જાય એનું એ ધ્યાન રાખશે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક કિસ્સો વિચારીએ આપણે. ધારો કે બહુ ઊંચા વેગે આ કાર આ જે વળાંક છે એ વળાંક લેવાનો પ્રયત્ન કરે છે, ખૂબ ઊંચા વેગે. વેગ એટલે કે એની ઝડપ ખૂબ ઊંચી છે અને જો અચાનક એ યુટર્ન લેવાનો પ્રયત્ન કરે, વળવાનો પ્રયત્ન કરે, તો આપણે જાણીએ છીએ શું થશે? રસ્તાની બહાર ફેંકાઈ જશે. તમે જે હાઈ સ્પીડ રેસ હોય છે બાઇકની અથવા કારની, તો જ્યારે બાઇક ચાલક એકદમ વળાંક લે છે ટર્ન, તો અમુક વાર એ રસ્તાની બહાર ફેંકાઈ જતા હોય છે. તમે જોયું હશે. તો આવું થવાનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, બાઇક અથવા કારનો વેગ ખૂબ ઊંચો હોવાથી શું થાય છે? એનું ટાયર અને રસ્તા વચ્ચે જે કેન્દ્રગામી બળ પૂરું પાડતું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ એટલું બધું રહેતું નથી. એટલે કે આ કિસ્સામાં આ જે કાર અથવા બાઇકને બહાર ધકેલતું જે બળ છે એટલે કે ટોર્ક, આ ટોર્કનું મૂલ્ય ઘર્ષણ બળના અનુસંધાનમાં ખૂબ મોટું બને છે. એટલા માટે આ કાર અથવા બાઇક શું કરશે? રસ્તાની બહાર ફેંકાઈ જશે. તેનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો, આ જે કાર અથવા બાઇકને રસ્તા ઉપર જો બન્યું રહેવું હોય અને બહાર ન ફેંકાવવું હોય તો આ વેગ કેટલો હોવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આ જે વેગ જેના કારણે કાર સલામત રીતે વળાંક લઈ શકે અને બહાર ન ફેંકાઈ જાય એને કહેવામાં આવે છે સલામત ઝડપનું સૂત્ર અથવા સલામત વેગનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક પર્ટિક્યુલર કિસ્સામાં જેમાં કાર એટલે કે વાહન સીધો રસ્તો હોય અને જ્યારે એ વર્તુળમય ગતિ કરે તો એના વેગનું સૂત્ર શું હોવું જોઈએ એ આપણે આ કિસ્સામાં પ્રાપ્ત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી અહીંયા હવે જે કિસ્સો 1 છે એને સમજજો તો તમને કિસ્સો 2 સરળતાથી આવડી જશે. કિસ્સા 1માં અહીંયા જે કાર દર્શાવી હતી વિદ્યાર્થી મિત્રો, આ જે કાર મેં યલો કલરમાં દર્શાવી છે, આ કાર હવે આપણે અહીંયા મોટા સ્વરૂપની અંદર દોરેલી છે અને ધારો કે આ કાર આ જ રસ્તા ઉપર ગતિ કરી રહી છે અને આ રસ્તો કેવો છે? સીધો. બરાબર. સીધો એનો મતલબ કે ઢાળવાળો નથી. કેવો છે? ફ્લેટ છે. બરાબર. તો હવે જો આ કાર કોઈ ફ્લેટ રસ્તા ઉપર વર્તુળમય ગતિ કરે અથવા તો એક ટર્ન લેવાનો પ્રયત્ન કરે તે વખતે એની ઉપર કયા કયા બળો લાગે? સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે. તો આપણે આગળ જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ હોય તો એનું વજન બળ સ્વરૂપે આપણે લખી શકીએ W = mg
અને આ વજન બળને સમતોલતું એક બીજું બળ જેને આપણે પ્રતિક્રિયા બળ અથવા લંબ બળ કહેતા હતા, N = mg. તો આ રીતે આ બંને બળો આ કાર ઉપર લાગશે, જે એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. પરંતુ આપણે હમણાં જ કીધું કે આ કાર રસ્તા ઉપરથી બહાર ન ફેંકાઈ જાય તે માટે અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ઘર્ષણ બળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ટાયર અને જે રસ્તો છે એની વચ્ચે જે બળ લાગે છે એને આપણે કહીશું ઘર્ષણ બળ, અને આ ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળનું કામ કરશે. તો તમે જુઓ હવે અહીંયા આ કારનો હું બોડી ડાયાગ્રામ દોરું. હવે તમે પૂછશો કે સાહેબ બોડી ડાયાગ્રામ એટલે શું? તો જો આ કારને હું એક બિંદુવત પદાર્થ માની લઉં અને આ બિંદુવત પદાર્થ ઉપર લાગતા બધા જ બળોને દર્શાવી અને કુલ બળ શોધું, તો એ જે ડાયાગ્રામ કહેવાય એને શું કહેવામાં આવશે? બોડી ડાયાગ્રામ. તો ધારો કે આ કારને બિંદુવત પદાર્થ ગણી અને એની ઉપરના આપણે બળો દર્શાવીએ તો નીચે લાગશે W = mg, ઉપર લાગશે પ્રતિક્રિયા બળ N = mg, અને વિદ્યાર્થી મિત્રો આ દિશામાં લાગે છે આપણું સ્થિત ઘર્ષણ બળ, જે શું કરે છે? કેન્દ્રગામી બળનું કામ કરે છે. તો આને કહેવામાં આવે બોડી ડાયાગ્રામ. ઓકે, બોડી ડાયાગ્રામ શું છે તમે ડિટેલમાં ભણશો, પણ અત્યારે ખાલી યાદ રાખો કે આને કહેવામાં આવશે બોડી ડાયાગ્રામ. તો જુઓ, અત્યારે કાર ઉપર આ 3 બળો લાગે છે, તો એના અનુસંધાનમાં આ કારનો વેગ શું હોય, સલામત વેગ, એનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કાર પર લાગતા 3 બળોને નોંધી લઈએ અને ત્યારબાદ સલામત ઝડપ વીનું સૂત્ર મેળવીએ. તો જુઓ, અહીંયા લખી શકાય કે ધેરફોર કાર પર લાગતા 3 બળો, જેમાં પહેલું બળ છે લંબ બળ N, બીજું બળ વજન બળ જેને આપણે mg તરીકે લખીશું, અને ત્રીજું બળ હમણાં વાત કરીએ એ પ્રમાણે સ્થિત ઘર્ષણ બળ જેને આપણે Fs વડે લખીએ છીએ, અને આપણે જાણીએ છીએ Fsની વેલ્યુ શું છે? μs × n. ઘર્ષણના ટોપિકમાં આપણે આ સૂત્ર તારવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે કાર ઉપર જે બળ લાગે છે એમાં આપણે જોયું કે ઉપર તરફ લંબ બળ N લાગે છે, નીચેની તરફ mg લાગે છે, અને આ દિશામાં આપણું જે ઘર્ષણ બળ Fs લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ધ્યાનથી જોશો તો લંબ બળ અને વજન બળ સમાન હોવાથી આ જે કાર છે એ ઉપર તરફ ગતિ કરી શકશે નહીં, એટલે કે ઉધ્વ ગતિ નહીં કરી શકે. તો અહીંયા લખી શકાય કે કારની ઉધ્વ દિશાની ગતિ 0 હોવાથી શું લખી શકાય? ધેરફોર mg - n = 0. તો આપણે લખી શકીએ ધેરફોર n = mg. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે રસ્તા ઉપર કાર ગતિ કરતી હતી, જો કારને આ ધારો કે આપણે આગળ જે કાર દોરેલી હતી, આ કારને જો રસ્તા ઉપર બન્યું રહેવું હોય, એટલે કે રસ્તાની બહાર ન ફેંકાવવું હોય, તો કેન્દ્ર તરફ જે ઘર્ષણ બળ લાગે છે એ આપણે કહ્યું તે પ્રમાણે કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવું લખી શકીએ કે કાર વર્તુળમય પથથી બહાર ન ફેંકાય તે માટે લાગતું કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ પૂરું પાડે. બરાબર છે? તો અહીંયા હું શું લખી શકું વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખી શકીએ ધેરફોર Fs = Fc. આ શું છે? કેન્દ્રગામી બળ છે. કોણ પૂરું પાડશે? આપણું જે સ્થિત ઘર્ષણ બળ છે એ પૂરું પાડશે.
આ જે કેન્દ્રગામી બળનું આપણે સૂત્ર લખેલું હતું આગળ mv²/r, તો અહીંયા એફસીની જગ્યાએ શું મૂકવું? લખી શકાય Fs = mv²/r. હવે આપણે એફએસનું સૂત્ર પણ જાણીએ છીએ, < μs(n). કોનું સૂત્ર હતું? આ ઘર્ષણ બળનું સૂત્ર હતું. તો એફએસની જગ્યાએ શું મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો? એફએસની જગ્યાએ લખી શકાશે μsn = mv²/r. ઓકે, આપણે સૂત્ર કોનું મેળવવાનું છે? સલામત ઝડપનું સૂત્ર મેળવવાનું છે. તો ધેરફોર v² શું લખી શકાય? આરને હું ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈશ, તો r μsn, અને m ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? નીચે આવશે. હવે તમે n જાણો છો, n શું છે? n = mg છે. કોના ઉપરથી? આ સમીકરણ, આને સમીકરણ નંબર 1 આપો. તો સમીકરણ 1 ઉપરથી તમે શું લખી શકો? n = mg લખી શકો. તો જુઓ, ધેરફોર v² બરાબર અહીંયા r μs mg ભાગ્યા m. તો શું થશે? mm નીકળી જશે. જો mm નીકળી જાય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા v² = r μs g આવે, અને આપણને જે સલામત ઝડપનું સૂત્ર બને એ મળશે √r μs g. તો તમે એક આ સૂત્ર જોઈને થોડો ઘણો અંદાજો લગાવી શકો કે આ સલામત ઝડપનું જે સૂત્ર મળ્યું એ પદાર્થના દ્રવ્ય ઉપર આધાર રાખતું નથી. એ કયા કયા ફેક્ટર ઉપર આધાર રાખશે? તો જે રસ્તા ઉપર એ ગતિ કરી રહ્યો છે, જે વર્તુળમય પથ પર ગતિ કરી રહ્યો છે, એની ત્રિજ્યા, સાથે સાથે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય, અને જી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે સૂત્ર મળ્યું એને આપણે કહી શકીએ, જ્યારે કાર સીધા રસ્તા ઉપર ગતિ કરી રહી હોય તે સમય દરમિયાન તેની સલામત ઝડપનું સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેસ નંબર 2 જોવાનો છે. કેસ નંબર 2 કયો? તો મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે, જ્યારે વાહન ઢાળવાળા રસ્તા ઉપર ગતિ કરે, તો તમને પ્રશ્ન થશે કે આ ઢાળ કેમ બનાવવો પડ્યો? ઢાળ બનાવવાની જરૂર શું? સીધો રસ્તો ન રાખી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે વાહનની ઝડપ ખૂબ વધુ હોય, ધારો કે વાહનની ઝડપ ખૂબ વધુ છે, તેનો મતલબ કે એ જે રસ્તો છે એની બહાર અમુક સમયે ફેંકાઈ જાય, અને એ બહાર ન ફેંકાઈ જાય અથવા એ બહાર ફેંકાતું અટકાવવા માટે આપણે શું કરવું પડે? કારને ધીમી ચલાવવી પડે. એનો મતલબ કે કારની ઝડપને ઓછી કરવી પડે. તો કોઈ એવો રસ્તો ખરો કે કારની ઝડપને ઓછી કર્યા વગર આપણે સરળતાથી ટર્ન લઈ શકીએ? ઊંચી સ્પીડ ઉપર, ઊંચી ઝડપ ઉપર આપણે કારને એક વળાંક વાળી શકીએ, વર્તુળમય ગતિ એને કરાવી શકીએ. તો એવો કોઈ રસ્તો ખરી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે જો કારનો વેગ ઘટાડવો ન હોય તો તમારે રસ્તો શું કરવો પડે? ઢાળવાળો કરવો પડે. અને તમે જોયું હશે કે તમે જ્યારે હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર જાઓ અને જ્યારે યુ ટર્ન આવે અથવા કોઈ લાંબો વળાંક આવે, તો જે હાઈવે છે સાધારણ આવો આડો હશે, ઢાળવાળો હશે. તમે જો અનુભવ ન કર્યો હોય તો હવે હાઈવે ઉપર જઈ અને અનુભવ કરજો. તો એ ઢાળ કેમ રાખવામાં આવે છે? ઢાળ એટલા માટે રાખવામાં આવે છે કે વાહનની ગતિ વેગ ઘટાડ્યા વગર તમે સરળતાથી વળાંક લઈ શકો અને તમારું વાહન બહાર ફેંકાઈ જાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ઢાળવાળા રસ્તા ઉપર જે વાહન ચાલે છે એ વખતે એની જે સલામત ઝડપનું સૂત્ર શું બનશે આપણે એ મેળવવાનું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કાર ઉપર લાગતા સૌપ્રથમ તો બળો શોધી લઈએ, અને એ બળો પરથી આપણે આ કારના સલામતી ઝડપ જે વીનું સૂત્ર છે એ આપણે તારવીશું. તો જુઓ, કાર રસ્તા ઉપર છે અને આ રસ્તો ઢોળાવવાળો છે. તો જે ઢોળાવ છે, જે ખૂણો તૈયાર થશે, ઢાળ બનશે, કેટલો છે? θ જેટલો. હવે આ કાર રસ્તા ઉપર છે તો આપણને ખ્યાલ છે કે શું થશે? એ કાર
એના વજનને કારણે નીચે તરફ જે mg બળ લાગશે અથવા નીચે તરફ જે વજન બળ લાગશે કેટલું લાગશે mg જેટલું લાગશે. તો આપણે કહી શકીએ કે mgનો જે વિરોધ કરતું બળ છે એ શું હોય? પ્રતિક્રિયા બળ n, જે હંમેશા શું લાગે? સપાટીને લંબ રૂપે લાગશે. તો આ સપાટી આમ છે, ઢોળાવ છે, તો એને લંબ કેવી રીતે દોરી શકીએ? આપણે આ રીતે બનાવી શકીએ આમ. તો એટલા માટે લંબ બળ સપાટીને, આ જે સપાટી છે એ સપાટીને લંબ રૂપે લાગશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર લંબ બળ mg સાથે તમે જોઈ શકો છો, આ જે mg છે mg સાથે થીટા ખૂણો બનાવે છે. તો એનો મતલબ કે nનો mgની દિશામાંનો જે ઘટક આપણે લખી શકીએ એ લખી શકીએ n cos થીટા, અને એના nનો બીજો ઘટક જો લખવો હોય તો એનો બીજો ઘટક લખી શકીએ આ દિશામાં n sin થીટા. તમને જે સદિશોના વિભાજનનું સૂત્ર અથવા વિભાજનનો ટોપિક તમે ભણ્યા છો, જ્યારે કે આ x અક્ષ હતી અને આ y અક્ષ હતી, આપણી પાસે કોઈ એક સદિશ એ છે, જો આ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતો હોય તો આને આપણે લખતા a cos થીટા અને આને આપણે લખતા a sin થીટા. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે n લંબ બળ છે, આ લંબ બળનો સદિશ એ mg સાથે થીટા ખૂણો બનાવતો હોય તો આને આપણે લખી શકીએ n cos થીટા અને આને લખી શકીએ n sin થીટા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું બળ લાગે છે જાણીએ છીએ, કયું હશે? ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ Fs. તમે ધ્યાનથી જુઓ તો આ જે Fs છે એ Fs શું કરે છે? mg સાથે કંઈક ખૂણો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો કેટલો હોય? તો આને, આ જો Fs છે એ Fsનો હું mg સાથેનો ખૂણો જો હું શોધવા જઉં તો મને શું મળે? જુઓ, જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો શું બને? આ ખૂણો થીટા બનશે. અને જો આ ખૂણો થીટા બને તો આનો Fsનો આ દિશામાંનો ઘટક આપણે લખી શકીએ Fs cos થીટા, અને Fsનો આ દિશામાંનો ઘટક આપણે લખી શકીએ Fs sin થીટા. તો જો હું આ કારનો હવે બોડી ડાયાગ્રામ દોરું તો કંઈક આ રીતે દોરી શકાય વિદ્યાર્થી મિત્રો. જે કાર છે એની ઉપર નીચે તરફ mg લાગે છે, એનો વિરોધ કરતું જે બળ છે એ n cos થીટા છે, કારણ કે n એ mgની સીધી રેખા હતી એની સાથે શું કરતો હતો? થીટા ખૂણો બનાવતો હતો. તો એનો mની વિરુદ્ધ દિશામાંનો ઘટક, એનો વિરોધ કરતો ઘટક n cos થીટા તરીકે લખાય. તો આને આપણે લખી શકીએ n sin થીટા. એવી રીતે જે ઘર્ષણ છે Fs શું કરે છે? એ આ જે ખૂણો બનાવે છે એ થીટા થશે. તો આને આપણે કહી શકીએ Fs cos થીટા, અને mgની દિશામાંનો જે ઘટક થશે એને આપણે લખી શકીએ Fs sin થીટા. તો વિદ્યાર્થી મિત્રો, કાર ઉપર આટલા પ્રકારના બળો આટલી દિશામાં લાગતા હોય છે. તો આની ઉપરથી આપણે હવે આ કાર માટે સલામત ઝડપનું સૂત્ર મેળવવાનું છે. તો તમે જુઓ, તમે આકૃતિને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે કાર છે એ કારને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કેન્દ્રગામી બળ પૂરું પાડતા આ બંને ઘટકો છે. તો આ બંને ઘટકો કારને કેન્દ્રગામી બળ પૂરું પાડશે, અને કેન્દ્રગામી બળને આપણે લખીએ છીએ mv²/r તરીકે. ઓકે, તો હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા આ આપણા જે બંને ઘટકો છે એ ઘટકોને તો આપણે શું કહ્યું? કેન્દ્રગામી બળ પૂરું પાડતા ઘટકો કહ્યું, અને આને આપણે લખ્યું fc mv²/r તરીકે. અને હવે તમે ઉધ્વ દિશામાંના ઘટકો જુઓ, n cos થીટા અને mg cos થીટા, mg Fs sin થીટા. આ બંને ઘટકો એ એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. તો આપણે લખી શકીએ
કે આકૃતિ પરથી કાર પર લાગતા ઉધ્વ દિશાના બળોને લીધે કારનો પ્રવેગ શૂન્ય થાય તો શું લખી શકાશે? ધેરફોર એન કોસ થીટા માઇનસ શું લખી શકાય? mg પ્લસ, આ તમે જુઓ આ બંને સાથે છે, તો mg પ્લસ fs સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે શું લખી શકીએ? ધેરફોર એન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ fs સાઇન થીટા. mg પ્લસ fs સાઇન થીટાને ક્યાં લઈ ગયો? જમણી સાઈડ લઈ ગયો, તો માઇનસના શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે આ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે, ચલો હવે આ જે કેન્દ્રગામી બળ પૂરું પાડતા ઘટકોને લખીએ. તો શું લખી શકાય? કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો અહીંયા લખી શકીએ કારને કેન્દ્રગામી બળ પૂરું પાડતા ઘટકો, એટલે કે આપણે લખી શકીએ કયા કયા ઘટકો હતા? એન સાઇન થીટા અને એફ એસ કોસ થીટા. તો એન સાઇન થીટા પ્લસ એફ એસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ, અને એને આપણે લખીએ છીએ v²/r તરીકે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર બન્યું એને આપણે સૂત્ર નંબર 2 આપીશું, ઇક્વેશન નંબર 2. ઓકે, m v²/r. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે fs શું છે? fs એ સ્થિત ઘર્ષણ બળ છે. તો પરંતુ fs બરાબર μs ઇન્ટુ n. તો અહીંયા સમીકરણ 1માં fsની જગ્યાએ અને સમીકરણ 2માં fsની જગ્યાએ શું મૂકીશું? μs n મૂકીશું. તો જુઓ સમીકરણ 1ને મારે લખવું હોય તો લખી શકાય ધેરફોર, હવે હું કલર બદલી નાખું છું, ધેરફોર n કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ mg, આ એસની જગ્યાએ હું શું લખીશ? μs n સાઇન થીટા. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ. હવે આ જે છે μs n સાઇન થીટા વાળું પદ, એને ડાબી સાઈડ લાવી દઉં તો શું આવશે? n કોસ થીટા માઇનસ μs n સાઇન થીટા બરાબર mg. આમાંથી n કોમન કાઢી લઉં તો શું આવશે? ધેરફોર n કોસ થીટા માઇનસ μs સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ mg. તો શું લખી શકાય? ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ mg અપોન કોસ થીટા માઇનસ μs સાઇન થીટા. આને સમીકરણ નંબર 3 આપો. હવે આપણે શું કરવાનું છે? સમીકરણ 2માં પણ fsની જગ્યાએ μs n મૂકવાનું છે. તો શું લખી શકીએ? જુઓ અહીંયા કલર ચેન્જ કરી દઉં છું. ધેરફોર n સાઇન થીટા પ્લસ આ fsની જગ્યાએ શું મૂકીશ? μs n કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ m v²/r. ઓકે, ચલો હવે આ જે છે એમાંથી n કોમન કાઢી લઉં છું. તો ધેરફોર n સાઇન થીટા પ્લસ μs કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ m v²/r. હવે તમે જુઓ મારી પાસે nની વેલ્યુ છે, તો આ nની વેલ્યુ ક્યાં મૂકીશ? અને સમીકરણ નંબર 4 આપો તો શું લખી શકાય? સમીકરણ 3માંથી સમીકરણ 4માં nનું મૂલ્ય મૂકતા. તો આ nનું મૂલ્ય હું ક્યાં મૂકું છું? સમીકરણ 4માં મૂકું છું. તો જુઓ શું લખી શકાય? ધેરફોર nની જગ્યાએ આવશે mg
કોસ થીટા ભાગ્યા કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. તો અહીંયા આ રીતે લખી શકાશે mg સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા ભાગ્યા કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર બાય આર. તો તમે જુઓ અહીંયા એમ નીકળી જશે. તો હવે આ સૂત્ર શું બને? તો લખી શકીએ ધેરફોર જી ઉપર નીચે બંને જગ્યાએ જો હું કોસ થીટા વડે ભાગી નાખું તો શું આવે? તો જુઓ કોસ થીટા વડે ભાગી નાખું તો શું આવે? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા ભાગ્યા કોસ થીટા. એવી રીતે નીચે પણ કોસ થીટા વડે ભાગી નાખું તો શું આવે? કોસ થીટા ભાગ્યા કોસ. આપણે ઉપર નીચે કોસ થીટા વડે ભાગ્યા છે, બરાબર? તો એટલા માટે આપણે આવું લખી શકીએ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે વી સ્ક્વેર બાય આર. તો જુઓ આ નીકળી જશે, આ નીકળી જશે. તો શું લખી શકાય? ધેરફોર જી આ થશે ટેન થીટા પ્લસ મ્યુ એસ ભાગ્યા આ થશે 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. તો હવે વીને જો સૂત્રનો કરતા બનાવવું, વી સ્ક્વેર બરાબર આર ક્યાં જાય? અહીંયા જી જોડે જશે. તો આર જી ટેન થીટા પ્લસ મ્યુ એસ ભાગ્યા 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા, બરાબર? તો તમે જુઓ તમારી પાસે વીનું સૂત્ર મળ્યું. વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર જી ટેન થીટા પ્લસ મ્યુ એસ ભાગ્યા 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો આ વિદ્યાર્થી મિત્રો તમને કોનું સૂત્ર મળે છે? ઢોળાવવાળા રસ્તા પર જ્યારે કાર વર્તુળમય ગતિ કરે ત્યારે એની સલામત ઝડપનું સૂત્ર વી, બરાબર છે? તો તમે જુઓ અહીંયા આ જે વીનું સૂત્ર છે એ કોની ઉપર આધાર રાખે છે? આર જી ઉપર અને સાથે સાથે ખૂણા ઉપર પણ આધાર રાખે છે, બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ સમીકરણને, જે આગળનું સમીકરણ આપણે મેળવેલું હતું જ્યારે સીધા રસ્તાની વાત કરતા હતા, આ સમીકરણ એની સાથે જો સરખાવવામાં આવે તો તમને ક્લિયર ખ્યાલ આવશે કે જ્યારે ઢોળાવવાળો રસ્તો હોય ત્યારે વાહનનું જે સલામત ઝડપનું સૂત્ર છે એ કેવું આવશે? વધુ મૂલ્યનું આવશે. એટલે કે વીનું અહીંયા વધુ મૂલ્ય તમને મળે અને વાહનની ઝડપ આપણે વધુ રાખીને શું કરી શકીએ? ટર્ન લઈ શકીએ, બરાબર છે? હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકું, એટલે કે જો ઘર્ષણ બળને શૂન્ય કરી દઉં તો આ સૂત્ર શું મળે? વી ઓ ઇઝ ઇક્વલ ટુ અથવા વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? જુઓ આ સૂત્રની અંદર આ 0 મૂકી દો તો શું વધે? આર જી ટેન થીટા આ 0 થઈ જશે, બરાબર છે? નીચે મ્યુ એસ 0 થઈ જાય એટલે નીચે આખું પદ જતું રહેશે, તો નીચે કશું આવશે નહીં. એનો મતલબ કે અંડર રૂટ ઓફ તમને આ સૂત્ર મળે. અને આ સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે જો હું આટલી ઝડપથી એટલે કે V0 ઝડપથી જો હું ગાડી હંકારું કોની ઉપર? ઢોળાવવાળા રસ્તા ઉપર, તો જે ટાયર છે આ ટાયર પર ઘર્ષણ ખૂબ ઓછું લાગે અને ટાયર સરળતાથી ઘસાય પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ટોપિક 5.10 વર્તુળમય ગતિમાં જે પોઈન્ટો તમારી બુકમાં આપેલા છે એ બધા જ પોઈન્ટો કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ તમને કોઈ વસ્તુ ન સમજાયું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું એનો જવાબ આપીશ. જો વિડીયો પસંદ આવતો હોય, મારી ટીચિંગ મેથડ તમને સમજાતી હોય, પસંદ આવતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો.
હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.